गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। આપણે સ્વાધ્યાય 3.5 છે એમાં ચોથા દાખલાના કુટ પ્રશ્નોનો આપણે ગણતરી કરી હતી। તેમાં 4 દાખલા જોઈ ગયા, એક દાખલો બાકી છે પાંચમો। રકમ વાંચીએ કે જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડવામાં આવે, 5 એકમનો ઘટાડો થાય અને પહોળાઈના 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ છે એ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે। બીજું શું કીધું કે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે। તો લંબચોરસના પરિમાણ શોધો। લંબચોરસના પરિમાણ શોધવાના છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધવાના છે। ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ અને પહોળાઈ એ વસ્તુ આપણે રકમમાં આપી છે। આપણે ક્ષેત્રફળ એટલે શું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર થાય, પણ લંબાઈ અને પહોળાઈ આપણે જાણતા નથી। જે શોધવાનું હોય તેને આપણે ધારીને દાખલાની શરૂઆત કરીશું। તો ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ છે, લંબચોરસની પહોળાઈ y એકમ છે, લંબાઈ અને પહોળાઈના માપ આપણે ધારી લીધા, x એકમ અને y એકમ। એકમ શા માટે અહીં માપ છે એ 5 એકમ, 3 એકમ ક્ષેત્રફળ ઘટે છે તો ચોરસ એકમ। એકમમાં એનું માપ દર્શાવેલ છે। જો 5 મીટર, 5 સેન્ટીમીટર એવું આપેલું હોત તો આપણે x મીટર કે y મીટર લેત। કોઈ પણ એકમ અહીંયા હોઈ શકે। આપણે લંબચોરસની લંબાઈ x એકમ છે અને લંબચોરસની પહોળાઈ છે એ y એકમ ધારેલી છે। હવે પહોળાઈ અને લંબાઈ આપણી પાસે છે x અને y, તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ। લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણાકારમાં પહોળાઈ। આપણે લંબાઈ શું છે? x અને પહોળાઈ શું ધારેલી છે? y। તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? xy। લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર। ચાલો, હવે શું કીધું કે એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય છે। લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો તો ઘટાડેલી લંબાઈ કેટલી આવશે? ધારેલી લંબાઈ આપણી કેટલી છે? x। એમાંથી 5 એકમનો ઘટાડો કરો તો x માંથી 5 બાદ થશે, તો x ઓછા 5 એકમ। હવે લંબચોરસની પહોળાઈમાં શું થાય છે? 3 એકમ વધારો થાય છે, તો લંબચોરસની પહોળાઈમાં 3 એકમ વધારો કરતા વધારેલી પહોળાઈ શું થશે? જે ધારેલી આપણી પહોળાઈ છે એમાં કેટલા એકમનો વધારો કરવાનો છે? 3 એકમ। y વત્તા 3 એકમ। હવે લંબાઈમાં 5 એકમ ઘટાડો, પહોળાઈમાં 3 એકમનો વધારો, ત્યારે ક્ષેત્રફળનું શું થાય છે? તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે। લંબચોરસનું
ક્ષેત્રફળ 9 ચોરસ એકમ માટે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? x ગુણાકારમાં y ક્ષેત્રફળ છે એમાં કેટલાનો ઘટાડો થશે? 9 ચોરસ એકમનો. તો xy ઓછા 9 અને પાછળ એકમ શું આવશે? ચોરસ એકમ. ચલો, લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો કરતાં ઘટાડેલી લંબાઈ શું થઈ? x ઓછા 5 એકમ. જે ધારેલી લંબાઈ છે x એકમ, આપણે ધારો કે એની લંબાઈ હશે તો એમાં 5 એકમનો ઘટાડો કરો તો 5 એમાંથી બાદ થશે. હવે 3 એકમનો એ પહોળાઈમાં વધારો કરે છે તો જે પહોળાઈ છે એમાં 3 એકમનો વધારો એટલે એમાં +3 એમાં ઉમેરાશે. અને લંબચોરસનું ક્ષેત્રફળ છે એમાં 9 ચોરસ એકમનો ઘટાડો થાય છે. ચોરસ એકમ છે એ ક્ષેત્રફળનો એકમ છે, ચોરસ એકમ. કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય તો લંબાઈનો એકમ અને પહોળાઈનો એકમ, તો એકમનો શું થઈ જાય? વર્ગ થશે. કાં તો એકમનો વર્ગ લખવાનો અથવા તો શું હશે? એને કહેવાય ચોરસ એકમ. ચલો, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો આપણે આ ત્રણેય જે આપણે પહોળાઈ, લંબાઈ અને ક્ષેત્રફળ ત્રણેયમાં જે ફેરફાર કરતાં નવું ક્ષેત્રફળ મળશે આપણે, એ શું મળે છે? xy ઓછા 9 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઘટાડેલી લંબાઈ કઈ છે? x ઓછા 5 અને વધારેલી પહોળાઈ કઈ છે? y વત્તા 3. હવે આપીએ સાદુરૂપ. તો xy ઓછા 9 બરાબર બંનેનો ગુણાકાર, xનો ગુણાકાર y સાથે થશે અને xનો ગુણાકાર 3 સાથે પણ થશે. તો xy ગુણાકારમાં +3 ગુણ્યા x એટલે કે +3x અને ઓછા 5 ગુણ્યા y તો ઓછા 5y અને ઓછા 5નો ગુણાકાર +3 આવે તો 5 ગુણ્યા 3 શું થશે? 15 અને મોટાની નિશાની ઓછા 5. ગુણાકારમાં ઓછા વત્તા શું થશે? ઓછા. હવે જમણી બાજુના દરેક પદને આપણે ડાબી બાજુએ લાવીએ તો xy ઓછા 9 xy વત્તા છે તો શું આવશે? ઓછા xy વત્તા 3xનું ઓછા 3x ઓછા 5y છે એ ડાબી બાજુએ આવશે તો વત્તા 5y અને ઓછા 15 છે એ ડાબી બાજુએ આવશે તો વત્તા 15. ચલો, વત્તા xy ઓછા xy બંને કેન્સલ થઈ જશે. ઓછા 3x વત્તા 5y વત્તા 15 ઓછા 9 તો 3x વાળું પદ આપણે પ્રથમ લખીએ તો ઓછા 3x વત્તા 5y અને વત્તા 15 ઓછા 9. 15માંથી 9 બાદ કરો શું આવશે? 6. પણ વત્તા 6 કારણ કે 15 સંખ્યા છે એ મોટી છે તો મોટી સંખ્યાની નિશાની વત્તા 6. તો ઓછા 3x વત્તા 5y વત્તા 6 બરાબર 0 એ આપણને મળશે સમીકરણ 1. ચલો, આવી જ રીતે હજુ પણ શું કીધું છે કે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ છે એ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધવાના. ચલો, બીજું વાક્ય છે કે જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ છે 67 ચોરસ એકમ વધે છે. અહીં સુધી 9 ચોરસ એકમ જેટલું ઘટે ક્યારે? તો 5 એકમ ઘટાડો કરતા અને 3 એકમ વધારો કરતા. ત્યાં સુધી તો આપણે એક સમીકરણ ત્યાં સુધીનું મેળવી લીધું છે. હવે આગળ જોઈએ તો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારવાનો. લંબાઈ અને પહોળાઈ બંનેમાં વધારો થાય છે. લંબચોરસની લંબાઈ
લંબચોરસની લંબાઈ અને લંબાઈમાં કેટલો વધારો થાય છે? લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ. લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારો કરતા ચલો લંબાઈમાં 3 એકમ વધારો થશે તો લંબાઈ શું મળશે? લંબાઈ બરાબર હાલ લંબાઈ કેટલી છે? x એકમ છે, એમાં 3 એકમનો વધારો એટલે x વત્તા 3 એકમ. અને પહોળાઈ કેટલી થશે? પહોળાઈ y એકમ છે તો y એકમમાં 2 એકમનો વધારો તો y વત્તા 2 એકમ. હવે ત્યારે ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય છે? તો બંને વધારતા લંબાઈ અને પહોળાઈ વધારે તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. ક્ષેત્રફળમાં 67 ચોરસ એકમ વધે છે. માટે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? હાલ કેટલું ક્ષેત્રફળ છે? x ગુણાકારમાં y. એમાં કેટલો વધારો થાય છે? 67 ચોરસ એકમ. તો xy વત્તા 67 ચોરસ એકમ. ચાલો લંબાઈ, પહોળાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શું આપેલું છે? xy વત્તા 67 બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? x વત્તા 3. પહોળાઈ કેટલી છે? y વત્તા 2. બસ અહીં સુધી પહોંચી ગયા. હવે તો સાદુરૂપ આપવાનું છે. તો xy વત્તા 67 બરાબર x વત્તા 3. પ્રથમ શું કરવાનું? xનો ગુણાકાર બીજા કૌંસના બંને પદ સાથે ગુણવાના xને. તો xનો ગુણાકાર y સાથે, xy, xનો ગુણાકાર 2 સાથે 2x. હવે 3નો ગુણાકાર y સાથે તો 3y અને 3નો ગુણાકાર 2 સાથે શું આવશે? 3 ગુણ્યા 2 6 વત્તા 6. ચલો જમણી બાજુએ જેટલા પદ છે એને આપણે ડાબી બાજુએ લાવીએ તો xy વત્તા 67 બરાબર xy વત્તા 67 અને જમણી બાજુના પદને આપણે ડાબી બાજુએ લાવશું તો વત્તા xy ઓછા xy થશે, વત્તા 2x ઓછા 2x થશે, વત્તા 3y ઓછા 3y અને વત્તા 6 એના બદલે શું થશે? ઓછા 6. ચલો વત્તા xy ઓછા xy બંને શું થઈ જશે? ઉડી જશે, રદ થઈ જશે. ઓછા 2x ઓછા 3y પ્રથમ લખીએ x વાળું પદ ઓછા 2x ઓછા 3y અને ઓછા 6 વત્તા 67. 67માંથી 6 બાદ કરો શું આવશે? 61. કેવા? વત્તા 61 બરાબર 0. આ આપણું સમીકરણ 2. ચલો 2 સમીકરણ મળી જાય ત્યાં પછી તો શું કરવાનું? કોઈ પણ બૈજિક રીતે તેમના ઉકેલ શોધવાના છે. લોપની રીત કરો, આદેશની રીત અથવા તો ચોકડીની રીત. કોઈ પણ રીતે આ 2 સમીકરણને ઉકેલી અને એનો x અને yની કિંમત શોધવાની છે. ચલો 2 સમીકરણ મળે છે. 3x ઓછા 5y ઓછા 6 બરાબર 0 અને 2x વત્તા 3y વત્તા 61 બરાબર 0. આપણે સમીકરણ મળ્યા હતા એમાં ઓછા 3x વત્તા 5y વત્તા 6 બરાબર 0 હતું. આપણે નિશાની બદલાવીએ જો બધાની તો 3x ઓછા 5y ઓછા 6 બરાબર 0. એટલે સમીકરણને ઓછા 1 વડે જો ગુણીએ તો ઓછા ઓછા વત્તા થઈ જશે, ઓછા વત્તા ઓછા અને ઓછા વત્તા ઓછા. તો બંને સમીકરણમાં આપણે પ્રથમ પદને ધન લેવા માટે બંનેને ઓછા 1 વડે ગુણી અને નિશાનીઓ બદલાવેલ છે.
તો સમીકરણ 1 અને 2 આપણે મળી ગયા, તો એને ઉકેલ શોધવાનો છે. બૈજિક રીતે ઉકેલ શોધીએ આપણે, લોપની રીત, આદેશની રીત અથવા તો ચોકડી ગુણાકારની રીતથી ઉકેલ શોધશું. તો અહીં આપણે ચોકડી ગુણાકારની રીતે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધવાનો હોય તો શું કરવાનું? જો એક્સના ઉકેલ માટે એક્સના છેદમાં સહગુણક લખવાના કોના? તો વાયના સહગુણક b1 b2 અને અચળ પદના સહગુણક c1 c2. તો b1 b2, b1 શું છે? વાયનો સહગુણક પ્રથમ સમીકરણમાં -5. b2 શું છે? તો બીજા સમીકરણમાં વાયનો સહગુણક +3 છે. અને એવી રીતે અચળ પદના સહગુણક પ્રથમ સમીકરણમાં -6 અને બીજા સમીકરણમાં છે +61. +61 નથી, અહીંયા -61 સમીકરણમાં છે. તો -6 અને -61 બરાબર વાયના છેદમાં. હવે વાયના જ્યારે સહગુણકો નીચે લખીએ વાયની કિંમત માટે, ત્યારે વાયના સહગુણકો b1 b2 સિવાયના લખશું. તો c1 c2 અને a1 a2. તો ક્રમ પહેલાં c1 c2 જ આવશે અને પછી કઈ હાર લખવાની આવશે? તો a1 a2. a1 છે 3 અને a2 છે આપણે 2. અચળ પદ માટે અચળ પદના સહગુણકોને એના સિવાયના સહગુણકો લખશું. 3 2 અને -5 +3. 3 2 અને -5 અને આ છે +3. ચલો હવે સાદરૂપ આપશું. શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર જે તીર કરેલા છે એ બંને સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. અને બીજું જે તીર આપેલું છે, એરો જે છે, એને આ બંનેના ગુણાકારમાંથી બાદ કરવાનું થશે. તો એક્સના છેદમાં -5 ગુણ્યા -61. ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. 5 1 5 અને 5 6 30. 61 ગુણ્યા 5 કરશો તો શું જવાબ આવશે? 305. હવે ઓછાની નિશાની, ચલો આપણે દરેક પદને પ્રથમ લખીએ કે -5 ગુણ્યા -61 ઓછા 3 અને ગુણાકારમાં શું આવશે? -6. હવે વાયના છેદમાં -6 ગુણાકારમાં શું આવશે? 2 ઓછા -61. એનો કોની સાથે ગુણાકાર થશે? તો સંખ્યા 3 સાથે. બરાબર 1/3 ગુણ્યા 3 અને ઓછા શું આવશે? 2 ગુણાકારમાં -5. હવે ગુણાકાર કરીએ. એક્સના છેદમાં શું આવશે? ઓછા ઓછા વત્તા અને 61 ગુણ્યા 5 એટલે આવશે +305. હવે ઓછા ઓછા વત્તા અને 6 ગુણ્યા 3 શું થશે? 18. બરાબર વાયના છેદમાં -6 ગુણ્યા 2 -12 ઓછા ઓછા વત્તા અને 61 ગુણ્યા 3 કરીએ 183. 1ના છેદમાં 3 ગુણ્યા 3 શું થશે? 9 ઓછા ઓછા વત્તા 5 ગુણ્યા 2 10. ચલો એક્સના છેદમાં આવશે 305 વત્તા 18. સરવાળો કરો શું આવશે? 8 5 13 323. સાથે નોટ અને પેન રાખજો. સરવાળા બાદબાકી ગુણાકાર આ વસ્તુઓ કરતી રહેવાની, જેથી પ્રેક્ટિસ રહેશે. 183 ઓછા 12 શું આવશે? 183 માંથી 12 જશે તો 171. 183 મોટા છે એટલે વત્તાની નિશાની. 1/9 વત્તા 10 19. ચલો હવે એ બરાબર બી બરાબર સી. એક્સ પદ છે એક્સવાળું એને અચળ પદ સાથે સરખાવશું અને વાયવાળું છે એને પણ અચળ પદ સાથે. તો એક્સના છેદમાં 323 બરાબર 1/19 અને વાયના છેદમાં 171. વાયના છેદમાં 171 બરાબર 1/19. ચલો 323 ભાગ્યા 19 કરો. 323 ભાગ્યા 19
અને વાય બરાબર શું મળશે? 171 ભાગ્યા 19. 323 ભાગ્યા 19 કરતાં શું જવાબ આવશે? ચલો 19 ગુણ્યા કેટલા કરીએ તો 133 આવશે. 19 + 133. તો 19 ગુણ્યા 17 કરશું ત્યારે શું જવાબ આવશે? 323. તો એક્સની કિંમત આપણે શું મળશે? 17. હવે 171 ભાગ્યા 19 કરો, શું આવશે? 19 ગુણ્યા 19 નવા 171 થાય તો 19 × 1 19 અને 19 9. તો વાય બરાબર શું કિંમત આવશે? 19. વાય બરાબર 9 આવશે ને એક્સ બરાબર 17. તો આપણે લંબચોરસના પરિમાણ શોધવાના કીધા, લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળ. ચલો લંબચોરસની માટે લંબચોરસના પરિમાણ. લંબાઈ બરાબર શું આવશે? x છે, લંબાઈ x એકમ એટલે આપણો x શું મળ્યા? 17. માટે લંબાઈ મળશે 17 એકમ. એવી રીતે પહોળાઈ શું ધારેલી છે? y એકમ. y શું મળે છે આપણે? 9. તો પહોળાઈ થશે 9 એકમ. અને ક્ષેત્રફળ 17 ગુણ્યા 9. x ગુણાકારમાં y છે તો 17 ગુણ્યા 9. કેટલા આવશે? 153. પણ એકમ નહીં, શું આવશે? ચોરસ એકમ. લંબાઈ અને પહોળાઈ બંનેનો એકમ એટલે એકમનો વર્ગ થાય. એકમના વર્ગને ચોરસ એકમ તરીકે લખવામાં આવે. તો આપણે લંબચોરસના પરિમાણ શોધ્યા. ચાલો આપણે સ્વાધ્યાય 3.5ના ચોથા દાખલામાં 5 કૂટ પ્રશ્નો આપેલા હતા એ જોયા. આ 5 કૂટ પ્રશ્નો છે વ્યવહારિક દાખલાઓ છે, એને સમજવા ખૂબ જરૂરી છે. ખાલી જોઈને તમે ગણશો, જોઈને એમ લાગશે કે હા સમજાઈ ગયું, પણ ગણતી વખતે યાદ નહીં આવે. એટલે નોટ અને પેન લઈ આ 5 દાખલાઓ તો વારંવાર જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી ગણવા જરૂરી છે. ચાલો હવે આપણે આ પ્રકરણનો લાસ્ટ ટોપિક છે કે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય તેવા સમીકરણો. જેમ કે 1/2x + 1/3y બરાબર 13. આવું સમીકરણ આપેલું હોય તો આ અત્યારે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં નથી. વ્યાપક સ્વરૂપ શું છે? x + by + c બરાબર 0. આવું વ્યાપક સ્વરૂપ છે જ્યાં x અને yની કેવી ઘાત છે? એક ઘાત છે. અહીં 1/x અને 1/y. xની -1 ઘાત, 1/2 xની -1 ઘાત અને x/3 yની -1 ઘાત. તો આ સમીકરણ છે વ્યાપક સ્વરૂપમાં આપેલું નથી. એને વ્યાપક સ્વરૂપમાં પરિવર્તિત કરી અને પછી એના ઉકેલ મેળવવાના થશે. આવું કોઈ સમીકરણ આપેલું હોય તો ત્યાં 1/x બરાબર કોઈ સંખ્યા ધારી લે, ધારો કે p, અને 1/y બરાબર કોઈ અચળ ધારી લઈએ q. p અને q આ બંને ચલ x અને yના બદલે આપણે લઈ લઈએ તો સમીકરણ શું થઈ જાય? 1/2p + 1/3q બરાબર 13. હવે આનું સાદુરૂપ આપીએ તો 3 અને 2 છે એનો શું આવશે? લસા. શું થાય? 3 અને 2નો લસા 6. તો 2ને કેટલા વડે ગુણીએ તો છેદમાં 6 બનશે. તો 2ને 3 વડે ગુણશું તો અંશમાં પણ 3 વડે ગુણવા પડે, વત્તા 3ને કેટલા વડે ગુણશું? 2 વડે. તો 2 ગુણાકારમાં q અને લસા શું હતો? 6. તો 13. હવે 3p + 2q બરાબર
13 ગુણ્યા 6, તો શું આવશે 3p વત્તા 2q, 13 6 કેટલા થાય 13 ગુણ્યા 6 78. તો હવે આ કેવું દેખાય છે? આપણા વ્યાપક સ્વરૂપ જેવું સમીકરણ દેખાય છે. તો કોઈ પણ આવી રીતે સમીકરણ આપેલા હોય તેમાં ચલ છે એમાં એને કોઈ બીજા ચલ વડે કિંમત ધારી લેવાની. 1/x બરાબર p, 1/y બરાબર q. 1/x હોય એવું જરૂરી નથી, 1/1 પણ હોઈ શકે. આવી કોઈ પણ કિંમત હોય એના બદલે કોઈ એક ચલ આપણે ધારી લેવાનો. જે ચલ પછી આપણે p અને q ની જે કિંમત મળે તે p અને q ની કિંમતની જગ્યાએ ધારો કે p બરાબર મળે છે 2, તો 1/x - 1 બરાબર 2, તો 1 બરાબર 2x ઓછા 2. આના પરથી આપણે xની કિંમત મળી જાય કે 1 અને વત્તા 2 બરાબર 2x. તો x બરાબર શું મળે? 2 1 વત્તા 1 3 અને 3 ભાગ્યા 2. તો આમ આપણે x અને y ચલના ઉકેલ મળી જાય. પરંતુ પ્રથમ શું કરવાનું? આ સ્વરૂપમાં હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એવા પ્રમાણમાં આપણે એને પરિવર્તિત કરવું પડશે. હવે પછી આપણે એ ટોપિક જોવાનો છે.